હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટથી મોદક. તો એકદમ ટેસ્ટી અને એકદમ દેખાવમાં તો એટલા સુંદર દેખાય છે કે તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને એકદમ આપણા બજેટમાં બની જાય છે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે 3 બિસ્કિટના ઓરિયો પેકેટ લઈ લીધા છે અને દૂધ આપણે ગરમ કરીને ઠંડુ પાડીને 4 થી 5 ચમચી જેવું લઈ લીધું છે અને 1/4 કપ આપણે મિલ્ક પાવડર લીધો છે. બસ આ ખાલી 3 વસ્તુથી જ એ મસ્ત મોદક બનીને તૈયાર થઈ જાય છે. તો ઓરિયો બિસ્કિટના પેકેટ આપણે તોડીને એક બાઉલમાં લઈ લઈશું અને એમાંથી ખોલીને પછી એમાં જે ક્રીમ નીકળે એ અલગ બાઉલમાં આપણે લઈ લઈશું. તો ચમચીથી આપણે કાઢી લઈશું અને બિસ્કિટને આપણે ટુકડા કરીને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. તો આવી રીતના બધા બિસ્કિટના આપણે ક્રીમ કાઢી લઈશું અને બિસ્કિટને આપણે ટુકડા કરીને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો બધા ટુકડા થઈ ગયા છે અને બધું ક્રીમને એક કાચના બાઉલમાં કાઢી લીધું છે. તો હવે આને આપણે ઢાંકણ બંધ કરીને સરસ પાવડર જેવો એકદમ ક્રશ કરી લઈશું. તો અધકચરો આમ થોડો રહે એવો નથી કરવાનો, એકદમ પાવડર બનાવી લેવાનો છે જેથી આપણા મોદકમાં જરાય પણ ક્રેક ના આવે. તો સરસ મજાનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. એને આપણે બીજા એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે આને સાઈડમાં મૂકીશું અને આપણે જે ક્રીમ કાઢી હતી એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તો આપણે 1/4 કપ લીધો છે. તો આપણે આ બધો મિલ્ક પાવડર આમાં એડ કરી દેવાનો છે. હું થોડોક કરીને આને મિક્સ કરતી જઈશ. આમાં દૂધ એડ નથી કરવાનું, ખાલી આ પાવડરથી જ આ સરસ મજાની ગોળી વળી જશે. તો આપણે આ ગોળી વાળીને એમાં એક ડિઝાઇન બનાવવાની છે. તો આવી રીતના આપણે બધું મિક્સ કરી લેશું અને મિક્સ કરતાં તમને એવું લાગે કે પાવડર થોડોક આપણો મિલ્ક પાવડર વધારે છે તો આપણે એની અંદર નહીં એડ કરવાનો. જેમ જરૂર પડે, જ્યાં સુધી એમ થાય કે બધું બંધાતું નથી ત્યાં સુધી આપણે એડ કરીશું. તો મારે તો આમાં આ બધો 1/4 કપ બધો પાવડર એડ થઈ ગયો હતો અને સરસ મજાનું આમ લોટ બંધાઈ ગયું છે. હવે આપણે આની નાની નાની ગોળીઓ વાળી લેશું. આવી રીતના પહેલાં એના લુવા વાળી લેશું અને પછી આપણે એની ગોળીઓ વાળી લેશું. મીડિયમ સાઈઝની ગોળી વાળવાની. જો તમારે ડિઝાઇન ના કરવી હોય અને અંદરની સાઈડ કાપીને પછી બતાવવું હોય તો તમારે ગોળીની સાઈડ થોડીક નાની રાખવાની. તો આપણે શું કરવાની છે, આપણે આની ડિઝાઇન વચમાં દેખાડવાની છે એટલે આપણે થોડીક મોટી સાઈડની ગોળી રાખી છે. તો આપણે ગોળી સરસ વળાઈ ગઈ છે. આવી રીતના બધી ગોળી વાળી લેશું. એક ગોળી સરસ વળાઈ ગઈ છે, એ જ સાઈડને આપણે બધી વાળી લેશું ફટાફટ. તો ગોળી વળાઈ જાય એટલે આપણે દૂધને એડ કરીને પેલા બિસ્કિટનો પાવડર હતો એને પણ બાંધી લેશું. તો સૌથી પહેલાં આપણે 2 ચમચી દૂધ એડ કરીશું. તો આ ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ છે. આમાં તમારે એકી સાથે વધારે નહીં નાખવાનું, નકર લિક્વિડ ફોર્મમાં આવી જશે તો તમારા મોદક તો બનશે જ નહીં. તો હવે આપણે હાથેથી મિક્સ કરી લેશું. તો અહીંયા 5 ચમચી જેટલું દૂધ લીધું છે તો એમાં આપણે થોડુંક દૂધ વધશે, બાકી તો અંદર એડ થઈ જશે. તો હજી કોરું લાગે છે તો આપણે થોડું એડ કરીશું અને ફરી લાગશે તો ફરી થોડું એડ કરીશું. તો હજી થોડું એડ કરી દેશું. તો આટલું દૂધ આપણે બચી ગયું છે, હવે થઈ જશે. તો આને આપણે લોટ જેવું બાંધી લેશું અને થોડું મસળી લેશું અને એનો પણ એક ગોળો બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ બંધાઈ ગયું છે. હવે થોડોક ઘી હાથમાં લઈને એમાં લગાવીને આપણે સરસ મજાનું અંદર મિક્સ કરી લેશું જેથી એ હાથમાં ચોટે નહીં અને આપણા મોદકમાં થોડીક સાઈન આવી જાય. તો સરસ મજાનો ગોળો વળી ગયો છે અને આટલું દૂધ આપણું 5 ચમચીમાં બચી ગયું છે. તો હવે મોલ્ડ લઈ લઈશું આપણે અને એમાં ઘી લગાવી લેશું અને મોદક વાળી લેશું. તો સૌથી પહેલાં હું સાદો મોદક બનાવીને દેખાડીશ.
જેમાં આપણે કોઈ પણ જાતની ડિઝાઇન નહીં કરીએ, ખાલી મોદક જ બનાવશું. તો તમારે આવી રીતના બનાવવો હોય ખાલી, અને આ બોલ્સ ના એડ કરવા હોય તો આવી રીતના પણ સરસ મજાનું બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે આમાં ડિઝાઇન કરવાની છે સાઈડ પર, એટલે આપણે આ મોદક નહીં બનાવીએ, આપણે બોલ્સ નાખીને બનાવીશું. તો સૌથી પહેલાં મોલ્ડમાં બિસ્કિટનું પેલું લોટ બાંધ્યો તો એ મિશ્રણ એડ કરીશું, અને થોડું જ એડ કરવાનું, અને પછી તરત જ આ એક ગોળી અંદર એડ કરી દેવાની. દબાઈને ભરવાનું, જેથી એની ડિઝાઇન એકદમ સરસ આવે અને વચમાં જરાય ગેપ ના દેખાય. હવે એની ઉપર આપણે બિસ્કિટનું મિશ્રણ એડ કરી દઈશું. તો સરસ મજાની આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની વગર કોઈ ડિઝાઇન કર્યા વગર થઈ જાય છે. તો જો તમારે આવી રીતના બનાવી હોય અને સારી લાગતી હોય તો આવી રીતના ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત દેખાય છે. તો આવી રીતના આપણે બધા મોદક બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલા ખૂબસૂરત દેખાય છે. તો બધા મોદક બનીને આપણા તૈયાર છે, અને બધામાં આવી રીતના ડિઝાઇન સરસ મજાની દેખાઈ રહી છે. તો આપણે હવે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આ ગણેશ ચતુર્થીએ તમે પણ જરૂર ટ્રાય કરજો. કાલે ગણેશ ચતુર્થી છે. તમને બધાને શુભકામના. તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાના દેખાઈ રહ્યા છે. તો હવે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકનને દબાવજો નવા વિડીયો